વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલો પ્રમેય જોયો તેનો વિરુદ્ધ એટલે કે આ તેનો પ્રતિપ્રમેય છે. આ વખતે પણ એ જ આપ્યું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાન હોય છે. એટલે ચતુષ્કોણ આપેલો કેવો છે? સમાંતર બાજુ. તો પક્ષમાં શું આવશે કે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એટલે આ આવી ગયું તમારું પક્ષ. હવે સાધ્યમાં શું કીધું છે કે સામસામેની બાજુઓ સમાન હોય છે. આપણે સાધ્યમાં શું લખીશું? જે ચતુષ્કોણનું નામ આપણે લેવાના છે એની સામસામેની બાજુઓ આપણે સમાન બતાવવાની છે એવું લખીશું. એટલે સ્વાધ્ય બરાબર AB બરાબર CD બતાવવાની છે અને BC બરાબર DA બતાવવાની છે. બરાબર? એટલે આ સાધ્ય થયું. હવે આપણે ચતુષ્કોણ ABCDની રચના કરી, AC વિકર્ણ દોર્યો. સાબિતી આપવાની છે તો આપણે AC વિકર્ણ દોરતા આપણને બે ત્રિકોણ મળે છે. બરાબર? હવે ત્રિકોણ ABC એટલે કે ABC અને ત્રિકોણ CDA, આ રીતે આપણને બે ત્રિકોણ મળે છે. તો એ બંને ત્રિકોણને આપણે પહેલાં એકરૂપ સાબિત કરીએ. તો ત્રિકોણ ABC અને ત્રિકોણ CDAમાં ખૂણો CAB એટલે કે CAB એટલે કે આ વાળો ખૂણો. બરાબર? CAB બરાબર ખૂણો ACD એટલે કે આ ખૂણો. હવે આ અને આ ખૂણો કેવી રીતે મળ્યા? કેવા છે? સમાન છે. એમ અહીંયા આપણે બતાવીએ. તો શા માટે સમાન છે તે લખીશું. તો બાજુ AB સમાંતર બાજુ CD, સમાંતર બાજુ CDની છેદિકા AC થી બનતા યુગ્મ કોણ છે. બરાબર? બીજું કીધું છે AC બરાબર CA એટલે કે AC બરાબર CA એટલે કે આ ત્રિકોણની બાજુ અને આ ત્રિકોણની આ બાજુ બંને સમાન છે. એટલે આને શું લખીશું? સામાન્ય બાજુ. બરાબર? હવે ખૂણો BCA બરાબર DAC એટલે કે BCA એટલે કે આ વાળો ખૂણો બરાબર DAC એટલે આ ખૂણો. તો આ જોઈ શકો છો તમે. એટલે કે બાજુ BC અને બાજુ DA ની છેદિકા AC, બાજુ BC સમાંતર DA ની છેદિકા AC થી બનતા યુગ્મ કોણ. બરાબર? હવે આપણે બંને ત્રિકોણને એકરૂપ સાબિત કરવાના હોય તો ત્રણ બાબત જોઈએ. એક ખૂણો, એક બાજુ અને ત્રીજો ખૂણો. બરાબર? એ રીતે આપણે કહી શકીએ કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA. બરાબર? ABC એકરૂપ ત્રિકોણ CDA. ઓકે? કઈ શરત દ્વારા? ખૂબાખૂ શરત દ્વારા. બરાબર છે? તો આ બંને ત્રિકોણ એકરૂપ છે. એના આ બે ખૂણા અને એક બાજુ, બે ખૂણા અને એક બાજુ આપણે એકરૂપ બતાવ્યું. તો શું આ બંને ત્રિકોણ વિશે આપણે એમ કહી શકીએ કે ત્રિકોણ CDAની બાજુ CD અને ત્રિકોણ ABCની બાજુ AB બંને સમાન છે? તો એ જ વસ્તુ આપણે અહીં લખીશું. માટે AB બરાબર CD અને BC બરાબર DA. CPCT એટલે શું? એકરૂપ ત્રિકોણને અનુરૂપ અંગો એકરૂપ. બરાબર? બંને ત્રિકોણ એકરૂપ છે તો એની બંને બાજુઓ પણ એકરૂપ જ હોય.